વાઘો લે તું દૂધ ભરાવતા અને હું પેલું ટ્રેક્ટર આવે હે ને તે શેડાઈ ના ખાવ. સારું મોટા ભાઈ. હા એ સારું. પહેલાં ઉઠીને દૂધ આલવા દેવાનું અને દૂધ આલીને પછી ખેતરનું કામ કરવાનું. બસ આ જ રીતે મારું જીવન ચાલી રહ્યું. લે ભાવેશ અલ્યા અમદાવાદ કી આ તો આપણા અંગત પેલો કોલેજમાં ભણતોય નહીં. એટલે આ તો પેલો વાઘુ યાર. હા આ તો સુખી પરિવાર થયો તો ચમ આવી હાલત કઈ ભરાય. ચમ વાઘુ મજા. હા ભાઈ મજામાં. તમે વચવાથી હું તો યાર મારા કાકા નાલે કંપની હે ને એરી સંભાળવા આવ્યો તો પણ હું તો ખાલી હંગાટ લાવ્યો મારા હંગાટ. એવું એમ? અને તું તો યાર સુખી પરિવાર થયો તો ચમ આવી હાલત કઈ ભરાઈ. એવું નહીં ભાઈ, આ ભણવાનો પૂરો થયો એટલે મારા મોટા ભાઈને ખેતીવાડી મદદ કરાવું અને આ તો દૂધ ભરાવા આવ્યો તો સાયકલ લઈને. હવે દૂધ હોય નજીકમાં જ આલું અને મારું હોય નજીકમાં જ ઘર એટલે સાયકલ લઈને ફરું. એવું છે એમ? તો લે અમન તો લઈ જતા ઘેર. હડો કેમ નહીં? આ તો સાયકલ લઈ મારા બાઈકો બેસી જા. આજુ ઘરે તારું વાહ, એટલે આવા ઘરમાં તમે બેસો નહીં બોલતા. એટલે આ તો અમે હોય ખેતીવાડી હોય કરો હા ને એટલે હોય ખાલી સાપરું બનાવ્યું કર તો અમારે બીજું હ. હવે એક કામ કર, તું તાર મેલમાં જા અને મેં આટલા પાછા વળો અમે. જાઓ ભાઈ જા. હવા નહીં આવું ભાઈ તાર મેલમાં એટલે પણ સાહેબ તમે સમજવાની કોશિશ કરો. મારે 50 વીઘા જમીન છે પણ યાલાની સાલ કોઈ ખેતીમાં ભલીવાર જ નહીં આવી યાર. હા સારું સારું. હા કાકા, કોઈ ઓળખે ના પડી. અમે બે જણા વાઘુના ભાઈ બનીએ, કોલેજમાં ભેગા ભણતા અમે. એવું એમ? બોલો બોલો બોલો. અને તમારે 50 વીઘા જમીન છે? હોય 50 વીઘા છે. એવું છે એમ? શું ભાવ છે જમીનનો હોય? જો ભાઈ અમે ખેડૂત છે એટલે અમે જમીનનો ભાવ ના કહીએ. બરાબર. હેલો કરવામાં આવતા હોય. ના કાકા, જઈને આયા. જય માતાજી. દશા આ તો દેખાવથી જ ગરીબ લાગી યાર. 50 વીઘા જમીન હે, આપણે બેંક હતી ઈવન જોડે પૈસા વધારે. અને તોય પેલો વાઘુ ભીખાઈ કોઈ જિંદગી જીવે બોલ. ડીકે જો પેલો ભિખારી વળ્યો. હા વાઘો, જો વાઘો રીસાડી હું યાર. ના ના એવું નહીં. એટલે અમે તે તારા મજાક કરતા હતા યાર. મસ્તી કરતા હતી. હું કહું હેડતા ઘેર જઈએ. હડો બે જા સાયકલ લઈ. સીડીયું ખબર નહીં ડીકે ભાઈ સ્ટાર્ટ નહીં થતું યાર. આ તો તઈ બે નીકળ હું હમું કરીને આવજો. સારું ભાગો. હા બોલ. તમારા જોડે આટલા બધા રૂપિયા હી તો હું આવું ગરીબ જેવું જીવન જીવી યાર. ના આપણે ખાવા પીવાનું બધું મળી રહે તો પછી બીજું શું જોવા તા. એમ નહીં, જો મારા જોડે બાઇક છે, ગાડી છે, તો તું એ તાર ભાઈ જોડે બાઇકની માંગણી કરી દે. ઓમે તું જેટલા બધા સાયકલની દૂધ આલવા જોઈ. સારું હેઠ.
હા મોટા ભાઈ મારે તમને વાત કરવી હતી હા એક વાત કરવી હતી હમણાં બોલ વાગુ શું કહેતો તું? એટલે મોટા ભાઈ હું એમ કહેતો હતો કે આપણે એક બાઇક લાવી દીધું હોત તો. વાગુ મને ખબર જ છે કે તારે આ વહેલા વહેલા દૂધ ભરાવા જવાનું હોય એટલે તકલીફ તો પડે જ છે એટલે બાઇક હું આજ જ લાવ્યો હતો. હા લે ચાવી જા પેણે પડ્યું. હા રાજા, બાઇક લાવી દીધી. પણ મેં બાઇક લાવવાનું કીધું તું. મારા જોડે જો પલ્સર હે. આવી ખટારો બાઇક લાવવાનું નતું કીધું મેં. બાઇક લઈને આયા. તારા કોમની ભિખારી. આ ડિક્કે હા આ બે ત્રણ દાડાથી પેલો ભિખારી હોય દૂધ આલવા આવતો, ઈ ચમ આવતો નહીં. હોય લે એક કામ કર, હા લેડે ઘેર. હેટ. હા વાઘો, કેમ બે ત્રણ દાડથી દૂધ ભરા નહીં આવતો? એટલે હમણાં ખેતરનું કામ હતું ને એટલે. જેવું છે એમ? અને વાઘો જોઈએ તાર મોટા ભાઈ દેખાતા નહીં. આમ બધું ઠીક તો હે ને? એટલે 2 દાડા મરી ગયા ને એક્સિડન્ટ થયો હતો. ના હોય. એ એક્સિડન્ટ એ વાશરની રોશની જતી રહી, દેખાતું નહીં. જોઈ ગયા. એ બેઠા. જય માતાજી કાકા. એ જય માતાજી. ઠીક છે કાકા તમને? હો હાલ તો ઠીક હે. તો હમણાં તબિયત સાચવજો પા. સારું અમે જઈએ હો. સારું સારું હો. જય માતાજી. પણ ભાઈ મારા મોટા ભાઈ તો કમ્પ્લીટ થઈ જાય ને. જો વાઘો તું લગી રે ચિંતા ના કર. તારા મોટા ભાઈને કમ્પ્લીટ થઈ જા. હું તાર જોડે નહીં, હું તારો ભાઈ જ છું. અને વાઘો તમારી જમીન કેટલી હે? જમીન તો હશે 50-51 વીઘા. મુકો ખબર હે હમણાં સરકારમાં એક સ્કીમ આવી હે 10 વીઘાથી વધારે જે જમીન હોય ને એને ફ્રી લોન મળે. હા હા એટલે તમારી લોન લેવી હોય ને તો હું ફોર્મ લેતા આવ્યો, એના ઉપર ખાલી તમારા મોટા ભાઈની સહી કરાવી દેજો. હા તો લેતા આવજે બરોબર. હું એટલે મારા મોટા ભાઈની દવા તો થઈ જાય. હા કમ્પ્લીટ. વાઘુ જો હું ફોરમ લાવ્યો તને જે કાલ ફ્રી લોન ની વાત કરી હતી ને મેં, એના માટે ફોરમ લાવ્યો. એટલે એક આટલે અને એક આટલે તારા મોટા ભાઈની સહી કરાવી દે. તો કાલે સહી કરાવું જ નહીં ચાલે? કાલ નહીં વાઘુ, આ તું સહી કરાવી દી ને તો ઝડપી કમ થઈ જાય. મોટા ભાઈ આ સહી કરવાની. હાની સહી? એટલે જેના 10 થી 20 વીઘા જમીન એનાથી વધારે હોય ને, હા એના સરકાર ફી લોન આલે. એવું? તો આપણને મળી જાય ને તો તમારી ઈલાજ થઈ જાય. સારું સારું સારું. લાય બોલ પે. લો એક આટલે સહી કરો.
એક આટલા જઈએ વાગુ. એ સારું. આજથી આપણે દિવાળી અને એ હોળી. વાગુ તાર મોટા ભાઈની ઓશો કમ્પ્લીટ થઈ ગઈ. બસ ભગવાન માતાજીની દયાથી વળી કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટ? પણ આટલું ઝડપી કઈ રીતે? બસ આ તો એક ચમત્કાર. ચમત્કાર. હારું હેડ, એક ચમત્કાર અમારો જોઈ લે. આ તમારી બધી 50 વીઘા જમીન આ બમારા નોમે. ગભરાવાની જરૂર નહીં. તમે બે હજુ વૈકણ જ કામ કરશો, પણ માલિક બની નહીં, નોકર બની. વાહ ભાઈ વાહ, તારાથી મોટો ગદ્દાર મેં ચોય ના ધોયો. જૂઠું બોલીને સહી કરાવી દીધી. જો ભાઈ, આ દુનિયા ચાલાકીથી જ હેડે. હા, દુનિયા તો ચાલાકીથી હેડે મારા ભાઈ, પણ તું તો હાવ ગોડો નીકળ્યો. મોટા ભાઈ, મારા ખટારા જેવું બાઇક નહીં જોતું. ચમ હું થયું? ના, મારા ભાઈ બંને જોડે પલ્સર બાઇક છે, મારે આવું બાઇક. બાપુ ભાઈબંધના વાત ના લેવો. ચમ વાત ના લે હોય? તારા ભાઈબંધો તને ચડાવી જ છે. એવું કશું નહીં, આપણે સારું બાઇક જોવા, આપણે ચો ગરીબ છે. પણ વાઘો વગર હું તને કહું ને, બધા માણસો એક જેવા ના હોય, અને તારા બે ભાઈબંધો રહ્યા ને મને એકે ગમતા નહીં. તો હારા જ છે, તમે એમ કહો. વાઘો હાથીને ચાબવાના અને વતાવવાના અલગ અલગ હોય. એવું કશું ના હોય. એવું કશું ના હોય એમ નહીં. તારે જાણવું છે કે તારા ભાઈબંધો કેવા છે? તો હું કહું એટલું તું કર. શું કરવાનું? સારું હેડો, તમને અમારી અસલિયતની તો ખબર પડી ગઈ ને, પણ આ 50 વીઘા તો કાયદેસર અમારા નામે થઈ ગઈ. 50 વીઘા જમીન 2 મિનિટમાં તારા નામ કરી દઈએ. શું ડફોડ સમજ્યા હમન? આનું આ ભાડ નાનપણમાં જ આ જમીન અમારા બાપુજીએ મારા નાના ભાઈના નામે કરી હતી. અને તું મારા મોટા ભાઈ જોડે સહી કરાવવા જતો રહ્યો. દુનિયામાં 2 પ્રકારના માણસો હોય, એક મૂરખ અને બીજો મહામૂરખ. તું તો હાવ મહામૂરખ નીકળ્યો. આ જમીન રહી ને એ મારા મોટા ભાઈના નામે જ હતી, અને હવે તો આ કાગળે ફાડી નાખ્યો. બરોબર છે, આ વખત તો તે કોશિશ સારી કરી, પણ ફેલ થઈ ગયો. બીજી વાર ટ્રાય કરજે. એ વાહ, જો તે ભાઈબંધના નાતે મારા માટે ઘણું કર્યું, બરોબર, અને મારી ફરજ બને કે તારા માટે કોઈક કરું. એટલે તારા 138 અને તારા 420 છેતરપિંડીના કેસમાં તું બહુ લાંબા સમય માટે અંદર જાય, અને તું ઘેર પહોંચે ને એ પહેલાં તો પોલીસ આવી જઈએ છે. ભાઈ, તે આ બધું પૈસા માટે જ કર્યું ને? કેટલા પૈસા દો બોલ તારે? પકડ. નીકળવાથી પણ હા, મારું એસબી હિન્દુસ્તાની. હા.